પ્રભુ મારો હતો એવો ફરી ભારત બનાવી દે. પ્રભુ મારો હતો એવો ફરી ભારત શું હતું ભારતમાં? દે. અમારા વેદના મંત્રો, અમારા શાસ્ત્રના શબ્દો, અમારા વેદના મંત્રો, અમારા શાસ્ત્રના શબ્દો. દયાળુ તું દયા કરીને ઘરો ઘર માં વસાવી દે. પ્રભુ મારો હતો એવો ફરી ભારત બનાવી દે. અમારા રામ ને ગૌતમ, કનૈયો ભીષ્મ ને અર્જુન. અમારા રામ ને ગૌતમ, કનૈયો ભીષ્મ ને અર્જુન. સતી સીતા સમા પ્યારા અમારા રત્નો લાવી દે. સતી સીતા સમા. શું ભારતની દશા કરી સાહેબ? ભારતનું સંતાન સવારમાં ઉઠે ને તો વેદના મંત્ર સંભળાતા હોય. ભારતનું સંતાન સવારમાં ઉઠે તો નરસિંહના મુખેથી ગાયેલી રામગ્રી ગવાતી હોય. ભારતનું સંતાન વહેલું ઉઠે તો પોતાની માનું હાલરડું સંભળાતું હોય. અને ભારતનો દીકરો હાલ્યો આવતો હોય તો તમને રામ જેવો લાગે, કૃષ્ણ જેવો લાગે, અરે કામ જેવો ન લાગે અને કાળ જેવો ન લાગે. આ ભારતના સંસ્થાનની એક સ્થિતિ હતી. આખી દુર્દશા. સારું છે ખાલી બહેનોને એક વાત યાદ છે, એક વાત દરેક બહેનોને યાદ છે. કઈ ખબર? મારો છોકરો કાના જેવો છે, મારો કાનુડો છે, બસ એટલું યાદ છે. ત્યાં સુધી હજી કાનુડો છે. આખી ભારતની દશા બેસાડી સાહેબ. ભારત દુનિયાની અંદર આખા વિશ્વમાં તમે ગમે તે દેશમાં જાઓ બધી જ ભોગ ભૂમિ છે. ભારત એક જ કર્મ ભૂમિ છે.